લાલજીભાઈ, તમે ટીવી ચેનલને સલાહ આપો છો, તમારા ધારાસભ્ય નથી આપી શકતા? હસવું એ વસ્તુ અલગ છે. 35 વર્ષથી તમે હસી રહ્યા છો. કામ કરવું એ વસ્તુ અલગ છે. 35 વર્ષથી સત્તાથી દૂર છો, તમે હસી શકો છો. અનેક મુદ્દાઓ છે, શિક્ષણ છે, આરોગ્ય છે. એક સરકારી સ્કૂલની અંદર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પણ ઘૂસીને ચેક કરી લેજો કે ત્યાં ડિજિટલ બોર્ડ ને ડિજિટલ શિક્ષણની વ્યવસ્થા આ સરકારે ઊભી કરેલી છે. કે ગમે એમ થાય છે એટલે મુસ્લિમોના વોટ તો લઈ લેવાના છે, અને આખું કાવતરું પણ તમારે ત્યાં થયું. શું લાગે છે, ઈવીએમ માં શું કેદ થયું હશે? હવે આ હૈયા વરાળ છે એ મનમાં રહી ગઈ કે ઈવીએમ ના બટન તરીકે દબાઈ. એક કેમ્પેનિંગ આમ આદમી પાર્ટીએ ચલાવ્યું. આ કેમ્પેનિંગ ને લાલજીભાઈ કઈ રીતે જુઓ છો? 144 પોલિંગ એજન્ટ પણ નથી બેસાડી શક્યા કે જે પોતાના મતનું ધ્યાન રાખી શકે. કદાચ એક બે જગ્યાએ એને મોકો મળે તો મળે, બાકી સંપૂર્ણ સુરત શહેરની અંદર ભગવો લહેરાશે. કે આમ આદમી પાર્ટી ને જ આ વખતે ટાર્ગેટ કેમ કરવામાં આવ્યું? છેલ્લી ઘડીએ જે કેમ્પેનિંગ ચાલ્યું કે ભાઈ મસ્જિદ માટે, નમાઝ માટે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો. લઘુમતી મતદારોએ વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એ મતદારોને પોતાના તરફ લઈ જવા પૂરા પ્રયત્ન કર્યા. આ કેટલું યોગ્ય રાજનીતિમાં? નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટિલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું, અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાથમાં વાત કરીશું તમામ નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ. હવે 28 તારીખે શું આવશે પરિણામ? મતદાન પૂર્ણ થયું. છેલ્લા 20 દિવસથી જે નેતાઓએ તનતોડ મહેનત કરી, દિવસ રાત એક કર્યા, ઉદ્દેશ હતો કે જનતાના વોટ એમને મળે. વોટ મળી ગયા છે, પણ નિરસ મતદાન થયું છે. આ લોકશાહીની સારી નિશાની નથી. જે મતદાનના આંકડા આવ્યા છે એ આંકડા હજુ 50-60% જ આવ્યા છે. કલાક પછીના આંકડાઓની કાઉન્ટિંગ બાકી છે. કદાચ તમે એને ગણો તો 70 કે 72% સુધી પહોંચે એમ છે. એક તરફ પશ્ચિમ બંગાળમાં કે દીક્ષિત જ્યાં 85-90% મતદાન થયું છે, બીજી તરફ સ્થાનિક ચૂંટણી હતી. આમાં તો મતદાન વધારે થવું જોઈએ, કારણ કે સ્થાનિક લોકો લડતા હતા, સ્થાનિક મુદ્દાઓ હોય, એકબીજાને પરસ્પર ઓળખતા હોય એવા લોકો લડતા હતા, અને એમાં વોટિંગ ઓછું થયું. અનેક મુદ્દાઓ રહ્યા. હિન્દુ, મુસ્લિમોના વોટ મેળવવાનો આમ આદમી પાર્ટીનો પ્રયાસ કે કોંગ્રેસના નેતાઓના બયાનબાજી, ભાષણ, અનેક મુદ્દાઓ રહ્યા. સુરતની અંદર ક્યાંક કાવતરું થયું, પરંતુ આખરે જનતાએ કોને સ્વીકાર્યા છે એ આજના ઈવીએમ મશીનની અંદર કેદ થયું છે. 28મીએ જ્યારે આપણે આ સમય ચર્ચા કરતા હશું ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી હશે દીક્ષિત, પરંતુ ચર્ચા એ છે કે જનતાનો મૂડ એ આજે ક્યાં હતો. એટલે હવે 48 કલાક પણ પરિણામને નથી રહ્યા, અને હવે પ્રચાર, શોર બધું બંધ, મતદાન એ પૂરું. પણ હવે શું? હવે આપણે વાત કરીએ કે કયા મુદ્દે ચૂંટણીમાં પ્રચાર થવા જોઈતો હતો. તમારો પ્રચાર સાડા રોડ, રસ્તા, સારી સ્કૂલ, એજ્યુકેશન, સોસાયટી, હેલ્થ, આ બધા મુદ્દાને લઈને પ્રચાર થતો હતો. પણ થયો કયા મુદ્દે? ક્યાંક હિન્દુ, ક્યાંક મુસ્લિમ, ક્યાંક આરોપ પ્રત્યારોપ, ક્યાંક 8 ચોપડી, ક્યાંક 10 ચોપડી, ક્યાંક આ કોઈ પણ પક્ષે વાત એવી કરી કે વિકાસના નામે મત, સામેવાળા પક્ષ કે અમે આ કરશું, આ કરો. પણ એક પણ રાજ્યના પક્ષે સૌથી મોટી કમનસીબી એ છે કે એક પણ પક્ષે મુદ્દા આધારિત રાજનીતિ નથી કરીને. તેની સૌથી મોટી નિશાની જનતાએ પણ બતાવી. જનતાએ વોટિંગમાં નિરસતા. જનતા એવું કે ભાઈ હિન્દુ, મુસ્લિમ અમને શું મતલબ છે? હર્ષ સંઘવી 8 ચોપડી ભણેલા છે, 10 ચોપડી ભણેલા છે, નથી અમને શું મતલબ છે? અમારા કેવા મુદ્દા થશે, અમારા કેવા પ્રશ્નો થશે, એનાથી તમામ લોકોને મતલબ હોય. ત્યારે સૌથી ઓછું વોટિંગ કઈ પક્ષને નુકસાની થશે? હિન્દુ મુસ્લિમનો મુદ્દો ક્યાં પક્ષને નુકસાન થશે? તેના જ મુદ્દા જે ગર્જનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી અલ્પેશ કથિરિયા,
કે જેઓના પત્ની પણ સુરત મહાનગરપાલિકામાંથી ચૂંટણી લડતા હતા. કોંગ્રેસમાંથી લાલજીભાઈ દેસાઈ અને સાથે જ વરિષ્ઠ પત્રકાર અને અમારા મિત્ર વિનોદ દેસાઈ જોડાયા છે. કારણ કે વિનોદભાઈને બેસાડવું નહીં, કારણ કે તેઓ ગ્રાઉન્ડ ફર્યા છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે જણાવશે. સૌથી પહેલો અલ્પેશ કથિરિયા, આપને સવાલ, સુરતમાં શું થશે? આમ આદમી પાર્ટીનું ખાતું ખોલવા દેશો? કેટલી સીટ આવશે અને તમારું ભવિષ્ય શું? જો અત્યારે જે આંકડા છે એ પ્રમાણે 52 થી 55% જેવો માહોલ સુરતમાં રહેશે કે 52 થી 55% મતદાન થયું છે. એટલે એક તો કહી શકાય કે મારા મત પ્રમાણે દરેક પ્રજા, જે અડધી પ્રજા લોકશાહીના પર્વમાં નથી જોડાય, એટલે કંઈક ને કંઈક અંશે રાજકીય બાબતો, સિસ્ટમ, એ બધા બાબતે પ્રજાને નિરસતા છે અથવા પ્રજાને આક્રોશ હોઈ શકે છે રાજકારણ પ્રત્યે, કે અડધી પ્રજા રાજકીય પર્વની અંદર નથી જોડાઈ. હવે 52 થી 55% લોકોએ જે રીતે મતદાન કર્યું છે, ડુંભાલ ને સલાબતપુરા જેવા વિસ્તારની અંદર 62% ઉપર મતદાન નોંધાયું છે. એક વોર્ડને બાદ કરતા સુરતની અંદર એવરેજ 45 થી 57%નું મતદાન નોંધાયું છે. તો જે પ્રકારે મતદાનનો સિનારીઓ આ ચૂંટણીની અંદર રહ્યો છે, એટલે એક વસ્તુ છે કે જ્યારે મતદાનની ટકાવારી વધતી નથી, એનો સીધો મતલબ કે સત્તા પક્ષને એનો ફાયદો મળતો હોય છે. કેમ કે જ્યારે પરિવર્તનની લહેર ઉઠે છે, કોઈ પ્રજા આક્રોશમાં હોય છે, વધારે માત્રામાં મતદાન થાય છે, તો એનો એવું કહેવાતું હોય છે કે એન્ટી ઇન્કમસી થાય છે અથવા બીજા પક્ષને મહત્વ મળતું હોય છે, ત્યારે મતદાન વધતું હોય છે. પણ જે કહી શકાય કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે પ્રકારે એકદમ નિરસતા સાથેનું મતદાન થયું છે, 52 થી 55%, એટલે સ્વાભાવિક છે કે સત્તા પક્ષને ફાયદો થવાનો છે. ને સુરત શહેરની અંદર કદાચ એક બે જગ્યાએ એને મોકો મળે તો મળે, બાકી સંપૂર્ણ સુરત શહેરની અંદર ભગવો લહેરાશે. અને જે રીતે આજે પ્રજાએ મતદાન કર્યું છે, અમે પ્રજા વચ્ચે ગયા છીએ, દરેક બૂથ પર ગયા છીએ, દરેક કેન્દ્ર પર ગયા છીએ, દરેક મતદાન કરતા લોકોને મળ્યા છીએ. જે પ્રકારે માહોલ ને પરિસ્થિતિની જે સર્જાણી છે, કે આજે વિપક્ષના જે પણ ઉમેદવારો ઉભા હતા, ચાહે આપના હોય, કોંગ્રેસના હોય કે બીજાના હોય, સમજો કે વરાછાની હું વાત કરું, વોર્ડ નંબર 3 ની, તો 144 બૂથ હતા, તો 144 પોલિંગ એજન્ટ પણ નથી બેસાડી શક્યા સામેના પક્ષના લોકો. 144 પોલિંગ એજન્ટ પણ નથી બેસાડી શક્યા કે જે પોતાના મતનું ધ્યાન રાખી શકે. એટલે સ્વાભાવિક છે કે કઈ પ્રકારે એમનું પ્લાનિંગ નહીં હોય, એમની પરિસ્થિતિ નહીં હોય, અને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના આધારે અને દેખાવાના આધારે જે ચૂંટણી લડી રહ્યા હતા, ખોટી આભા દર્શન ઉભા કરીને, એને પ્રજાએ નકાર્યું છે. અને સત્તાની સાથે રહીને પ્રજાએ મતદાન કર્યું છે. જે પ્રકારે ઉનાળાની અંદર પણ આટલી ગરમી હોવા છતાં પણ 55% જેવું મતદાન નોંધાયું છે, લોકશાહી માટે એક સારો સંકેત છે. પણ લોકશાહી માટે ખતરારૂપ સંકેત પણ છે કે અડધી પ્રજાને ચૂંટણીના કોઈ પણ કામમાં લેવા દેવા ન હોય એ રીતે પ્રજા રહી છે. એટલે પ્રજા પણ કંઈક નવા જ મૂડમાં હોય એવું મને જણાય છે કે અડધી પ્રજા આજે મતદાનથી દૂર રહી છે. પરંતુ સરવાળે સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર, અલ્પેશભાઈ, એટલા વર્ષથી તમારી સરકાર છે, જો પૂરી વોટિંગ કરવા માટે તમે ન નીકળી શકતો, કારણ કે મેં તો જોયું, સુરત આવ્યો ત્યારે જોયું તો તમારા દિગ્ગજો, ચાહે સીએમ હોય, ગોરધન ઝડફિયા હોય, ડેપ્યુટી સીએમ હતો, તે કેમ્પ નાખેલો હતો, તમે સતત પાટીદાર વિસ્તારમાં કેમ્પ નાખીને બેઠા હતા. કેમ મતદારોને કન્વિન્સ ના કરી શક્યા? જો મતદારને નીતિ રીતિઓથી તો કન્વિન્સ થયા છે, પણ મતદાર એઝ અ મતદાતા તરીકે બૂથ સુધી નથી પહોંચ્યો. એના જે 2-3 કારણો જે મને આ વિસ્તારમાં દેખાયા છે, બધા વિસ્તારના કારણો, ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય છે. સુરત જેવા વિસ્તારની અંદર આજે સૌરાષ્ટ્રના બેલ્ટની અંદર ખૂબ લગ્ન સિઝન છે. બીજું કારણ ઉનાળો પણ હોઈ શકે. અને ત્રીજું કારણ જે મને વ્યક્તિગત લાગે છે કે રાજકીય બાબતોની અંદર પક્ષાપક્ષીના જે રાજકારણનું જે સ્તર ગયું છે, એ સ્તરના કારણે મને લાગે છે કે પ્રજાને એવું લાગતું હોય કે રાજકારણનું સ્તર જે પ્રમાણે નીચે જઈ રહ્યું છે, એટલે પ્રજા મતદાનથી કદાચ દૂર થઈ છે હોઈ શકે. એવું મારું વ્યક્તિગત ત્રીજું મારું મંતવ્ય છે. એક તો ગરમી, લગ્ન સિઝન, અને આ ત્રણ કારણોસર ઘણી બધી પબ્લિક આજે બૂથ સુધી એટલે કે મતદાન મથક સુધી નથી પહોંચી. પણ કઈ કહેવાય રહ્યું છે કે કોંગ્રેસની વોટ બેંક છે એ વોટ આપવા નથી નીકળી. કોંગ્રેસની નેતાગીરીની અપીલ કોંગ્રેસી વોટરો સુધી નથી પહોંચી. જે કોંગ્રેસનો પરંપરાગત વોટર છે, 30 વર્ષમાં કોંગ્રેસનો અંધભક્ત છે, સરકાર આવે કે ના આવે પણ બટન પંજા પર દબાવવાનું છે, એ લોકો આ વખતે વોટ આપવા નથી નીકળ્યા. લાલજીભાઈ જી, મેં અત્યારે સાંભળ્યું કે એક તો હું એક કોંગ્રેસના કાર્યકર તરીકે એમ કહીશ કે અમે
ચોક્કસ પ્રકારની વોટ બેંકની જે રાજનીતિની જે આખા રાજનીતિમાં જે બધી માનસિકતા થઈ ગઈ છે, હું એના સખત વિરોધમાં છું. અમારા માટે જનતા જનતા છે, જનતા જનાર્દન છે. કોઈની એ વોટ બેંક ક્યારે હોતી નથી. એટલે કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ ખાસ આદમી પાર્ટી હોય, વ્યક્તિ હોય, જનતાને પોતાની વોટ બેંક સમજતા હોય તો એ જનતાનો આદર છે. પહેલી વાત તો આ છે. પણ વિનોદભાઈ, શું લાગે છે ઓછું મતદાન તમારું એસેસમેન્ટ કોને અસર કરશે? દીક્ષિતભાઈ, કિશનભાઈ, બે ત્રણ વાતો મારે દોરવી છે ધ્યાન. આ વખતની ચૂંટણી આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એટલે તાલુકા પંચાયતની બેઠક હોય ને તો બહુ મોટું ગામ હોય તો કદાચ એક ગામની એક સીટ હોય, એટલે પોતાની અંદરનું જ વ્યક્તિ એને પોતાના સ્થાનિક સ્વરાજ, અહીંયા હિન્દુ મુસ્લિમના ઝઘડા કે યુદ્ધ કોને રોકાયું કે હોર્મુઝમાંથી પસાર થશે કે કેમ, એનાથી જાજો ફેર પડતો નથી. પણ મારા ફળિયામાં આરસીસી નો રોડ મંજૂર થયો હતો એમાં શું થયું, અથવા તો મારા ખેતરની લાઈન નીકળતી હતી ત્યારે કોણ ત્યાં આવીને ઉભું રહ્યું હતું, આ મુદ્દાઓ સૌથી વધુ અસર કરતા મુદ્દાઓ મારી દ્રષ્ટિએ છે. હું જે અસેસમેન્ટ કરું છું, હું જે ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની યાત્રાની દીક્ષિતભાઈ વાત કરું, કિશનભાઈ, તો મેં દહેગામથી શરૂ કર્યું. દહેગામના પશુપાલકોનું આંદોલન એ છેલ્લા લગભગ આજે ગણીએ તો 50 દિવસથી ચાલે. ત્યાંથી સાબરકાંઠા એની વચ્ચે પ્રાંતિજ ગયો, તો પ્રાંતિજમાં જે યુવા ખેડૂતો છે એમને ક્યાંક ને ક્યાંક જે ઘણા બધા પોષણક્ષમ ભાવથી લઈ અને જે પાટલું જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું એમાં કેટલું મળ્યું કેટલું નહીં એનું દુઃખ છે. ત્યાંથી હિંમતનગર જઈએ તો હિંમતનગર મહાનગરપાલિકાના આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં લોકોને ભેળવવામાં આવે છે ને એના કારણે લોકોને વિરોધ છે. ત્યાંથી આપણે બનાસકાંઠા ગયા તો ત્યાં ઘણી બધી સમસ્યાઓથી ખેડૂતોને તકલીફ છે. એટલે ઓલ ઓવર વાત કરીએ તો ખેડૂતો, કારણ કે આપણે જયારે ઓન કેમેરા ચર્ચા કરતા હોય ત્યારે ખેડૂતો બોલવા તૈયાર નથી, કારણ કે કોઈક ને કોઈક સંબંધો અટતા હોય છે, પ્રેશર હોય છે રાજકીય પાર્ટીઓનું. પણ જયારે કેમેરો બંધ થાય ત્યારે એમની ઘણી બધી હૈયા વરાળો નીકળતી હોય છે. હવે આ હૈયા વરાળ છે એ મનમાં રહી ગઈ કે ઈવીએમ ના બટન તરીકે દબાઈ, એના ઉપર બહુ મોટું પરિણામનો આધાર રાખે છે. બીજું કે મેં તો મોટા ભાગે હું જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં રહ્યો, નગરપાલિકા મહાનગરપાલિકામાં બહુ મેં એટલો અભ્યાસ નથી કર્યો. પણ આપણો જે મીડિયાના નાતે રોજ સમાચારો જોતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીના દરેક મહાનગરપાલિકામાં ગયેલા એક મોટા નેતાએ આ વખતે પહેલી વખત એવું મેં સાંભળ્યું, બધી જગ્યાએ જનરલ તો હોય કે ભાઈ ધ્યાન રાખજો, જો કોઈ પણ અમારો ઉમેદવાર આવે કે મને જીતાડો, બાકી પેનલનું જે થવું હોય થાય, તો નહીં ચાલે. પેનલ જ જીતવી જોઈએ, પેનલ નહીં જીતે તો એના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે એક વસ્તુનો એ પણ ડર છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ વખતે લોકોની નારાજગીનો ભોગ એ શહેરી વિસ્તાર હોય, અર્ધ શહેરી હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય. હવે બીજી એક પેટર્ન મને આ વખતે દીક્ષિતભાઈ, કિશનભાઈ એ જોવા મળી કે જનરલી એવું બનતું હોય છે કે સાંજે એટલે 3 વાગ્યા 4 વાગ્યા પછી ધમધમાવીને મતદાન થાય. છેલ્લી વિધાનસભાઓના આંકડા જોવો તો છેલ્લા 2 કલાકમાં ખાસું વોટિંગ થઈ ગયું. આ વખતનો સિનારીઓ સવારનું જે મતદાન હતું એ લગભગ 11 વાગ્યા સુધીનું અસેસમેન્ટ જોઈએ તો ખૂબ સારું મતદાન હતું. એટલે બપોર પછી આ મતદાન ધીમું પડ્યું. એટલે કદાચ આપણે એવું સમજીએ કે જે 2 મત હતા કે વોટ નથી કરવો છે તો કોને કરવો છે નક્કી છે. એટલે સવારે જે ખેલ પતાવી દો ઠંડકમાં, ગરમીમાં આપણે નીકળવું નથી. એટલે બપોર બાદ વોટિંગ ઘટ્યું. હવે ફાઇનલ આંકડો આવશે ત્યારે પણ ચોક્કસથી વોટિંગ પ્રમાણમાં ઓછું થયું. એટલે જે સવારે વોટિંગ થયું ને બપોર બાદ ઘટ્યું, સાંજનું વોટિંગ. એટલે આખો જે સિનારીઓ છે તે હું મારી દ્રષ્ટિએ જોઉં છું કે એવા લોકો છે કે હું જે વ્યક્તિને ઈચ્છું છું એને મત નથી આપવો તો બીજા કોઈને નથી આપવો, એટલે હું ઘરે જઉં છું. અને એક વ્યક્તિ એવો છે કે મારે આ વ્યક્તિને નથી જ મત આપવો ને આને આપી જ દેવો છે, સવારે જઈને આપી આવે. એટલે વહેલી સવારમાં જે મતદાન થયું તે, અને એટલે મૂળ જે નારાજગી છે એ 2 મત હતા કે મારે વોટ નથી કરવો કારણ કે મને ગમતો વ્યક્તિ મારી ગમતી પાર્ટીમાં નથી, અથવા તો
એટલે એને વોટિંગ કરવાનું ટાળ્યું. બીજો વર્ગ એવો હતો કે મારે આ વખતે કચાવીને પરિણામ આપવું છે, રિઝલ્ટ આપવું છે, સામેવાળાને પાડી દેવો છે, એવા લોકોએ સવારમાં વોટિંગ કરી શક્યું. અપેક્ષા શું આશા, અને કિશને તો તમને આટકતરી રીતે પૂછ્યું, પણ એક આખી માઇનોરિટી વોટ બેંકને ગઈકાલથી એક કેમ્પેનિંગ આમ આદમી પાર્ટીએ ચલાવ્યું. આ કેમ્પેનિંગને લાલજીભાઈ કઈ રીતે જુઓ છો? જુઓ, એટલે સોરી, વચ્ચે મારું ઇન્ટરનેટના ઇશ્યુ થયો હતો, પણ ક્યાંક ઉભા રહી જાવ લાલજીભાઈ, તો ચર્ચા સારી થશે. 10 મિનિટ માટે ઉભા રહી જાવ. હું 1 મિનિટ ઉભો રહી જાઉં. અત્યારે એવી જગ્યાએ છું સાઈડમાં કરું છું ગાડી, પણ હું જે કહેતો શરૂઆતમાં કે આખા સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં સતત પાર્ટીએ મને જવાબદારી આપી હતી, તો હું માનો કે ત્યાં તો જિગ્નેશભાઈ છે ઉત્તર ગુજરાતમાં હતા, ભરતસિંહભાઈ છે મધ્ય ગુજરાતમાં હતા, પરેશભાઈ સૌરાષ્ટ્ર 2 ભાગમાં, એટલે બધા અલગ અલગ નેતાઓએ આ વખતે અલગ અલગ જગ્યાએ જવાબદારીઓ સ્વીકારેલી. કદાચ પોલિટિકલ રણનીતિ આપ સુધી અમે શેર ના કરી હોય, પરંતુ આ વખતે અદ્ભુત વાત એ છે કે જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાઓના કારણે ગજબનો ત્યાં માહોલ હતો. મેં રાજકોટ શહેર, મને કલ્પના નહોતી, ટીઆરપી ગેમ ઝોન વખતે મેં ગયા ત્યારે જયારે જોયું હતું, અને એટલે જે આગ લાગી ત્યારે, અને આ વખતે હમણાં ચૂંટણી વખતે જોયું, કોંગ્રેસનો કાર્યકર્તા એ કોઈ પણ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, બરાબર તાકાતથી મર્દાનગીથી લડ્યો છે. ક્યાંક ધારાસભ્યોની ગુંડાગર્દી સામે પણ કોંગ્રેસનો કાર્યકર્તા આવ્યો છે, આવું જોવા મળ્યું છે. મને અલ્પેશભાઈની વાત જે છે ને, એમાં એક ખરેખર મજા આવી કે ભાઈ આટલું નિખાલસ રીતે અલ્પેશભાઈએ વાતને મૂકી. એટલે કારણ કે એમણે કહ્યું કે ભાઈ ગુજરાતનો વોટર નિરાશ થઈ ગયો છે, એને રાજનીતિથી જાણે પેલું થઈ ગયું હોય. અને હું વાત સાચી જ માનું છું, કારણ કે જ્યારે રાજ્યમાં ખબર પડે કે તાનાશાહી વધી રહી છે અને લોકશાહી ખતમ થઈ રહી છે, ત્યારે લોકો મતદાનથી અળગા રહેવાનું પસંદ કરે. એને ખબર જ છે કે ભાઈ આ ફોર્મ જબરજસ્તી ખેંચાઈ લેવાનો, લોકોને ઉપાડી જવાનું, એ મેં કે 5 જગ્યાએ તો મારે પોતાને આજે અલ્પેશભાઈ, લાલજીભાઈ પાછા ક્યાંક ચોંટી ગયા, પણ તમારી વાત નિખાલસતાથી સ્વીકારી લીધી. હકીકત કે શું પરિસ્થિતિ, આમ આદમી પાર્ટી ખરેખર કેટલી મજબૂતાઈથી લડી અને કેવું પરિણામ મળશે અલ્પેશભાઈ? જો આમ આદમી પાર્ટી જે પ્રમાણે સોશિયલ મીડિયા, પોતાનું મીડિયા અને જે રીતે પ્રચાર પ્રસાર કર્યો એ પ્રમાણે બૂથનું પ્લાનિંગ નથી. આજે ટેબલ પર બેસવાના કાર્યકર્તા નથી. ચાલો ટેબલ છોડી દો, ઇવન જે પોલિંગ એજન્ટ તરીકે બૂથ પર બેસવાનું હોય છે, તો એવા બૂથ પર પણ એમના માણસો નથી. વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 17 હોય, વોર્ડ નંબર 2 હોય, કે જ્યાં પોલિંગ સ્ટેશન પણ બેસવાના એના માણસો પણ પૂર્ણ નહોતા. એટલે જે પ્રકારે માત્ર વાતો થઈ રહી છે, એકદમ પોકળ દાવાઓ છે. છેલ્લી ઘડીએ જે એ મુસ્લિમોને લઈને બોમ્બાર્ડિંગ કર્યું આમ આદમી પાર્ટીએ, લાગે છે સુરતમાં. હા લાલજીભાઈ પૂરું કરો. સોરી અલ્પેશભાઈ, તમારી વાતને પેલું મેં હું જે ટેકો આપતો હતો કે તમે આખી જે વાતને મૂકી, સુરત હોય કે કોઈ પણ હોય, આ વખતે ગુજરાતના મતદારો નિરાશ છે. નિરાશા એ વાતની છે કે મત આપ્યા પછી આ લોકો તો ગોરખ ધંધા જ કરે છે. આપણે ગુજરાતમાં બધી જિલ્લા પંચાયત, બધી મહાનગરપાલિકા, બધા ધારાસભ્યો, બધા લોકસભા, મોટા ભાગનું 99% ભાજપ પાસે છે. કેમ્પેનિંગ ચાલ્યું આમ આદમીનું, છેલ્લી ઘડીએ જે કેમ્પેનિંગ ચાલ્યું કે ભાઈ મસ્જિદ માટે, નમાઝ માટે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો, મને એવું લાગે છે કિશનભાઈ, આ જે કોઈ પણ પાર્ટી હોય, ઇવન માનો કે હું તો 3માંથી કોઈ પણ પાર્ટી હોય, ગુજરાતના મતદારોને ભાવનાત્મક મુદ્દાઓમાં ખેંચીને જાતિ અને ધર્મના નામે જે વોટ માંગવાનું કરે, તો હું માનું છું કે લોકશાહી માટે ખતરો જ કહેવાય. અમે આખા પેલામાં મેં મારા અનેક ભાષણો છે, માત્ર ને માત્ર ખેડૂતની વાત, મજદૂરની વાત, માછીમારની વાત છે, નોકરિયાતની વાત છે, અનેક મુદ્દાઓ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, એક અહીંયા ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, ભયમુક્ત અત્યાચાર છે. આ બધા મુદ્દાઓ છે ગુજરાતના લોકોના. શા માટે બાકીના મુદ્દાઓમાં લોકોને જાતિ અને ધર્મના નામે પેલું કરવું જોઈએ? જેમ કે હું આપના માધ્યમથી આજે ગુજરાતના અમુક ટીવી ચેનલોએ એમણે પોતે પણ પોલરાઇઝેશનનું કામ કર્યું છે. માત્ર એમ કે ચોક્કસ અમારે ફોન કરીને કહેવું પડ્યું કે ભાઈ તમે હદ કરો છો કે તમે માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એ પ્રકારનું વાતો મૂકો છો, એ પણ બરાબર નથી. એવું અમારે 2 જગ્યાએ ટીવીમાં કહેવું પડ્યું કે તમે લાલજીભાઈ, તમે ટીવી ચેનલને સલાહ આપો છો, તમારા ધારાસભ્ય નથી આપી શકતા?
ઇમરાન અમે ખેડાવાલાએ અમારા પણ આ શબ્દનો ધારાસભ્યને ઉત્તર કહ્યું. કીધો. હા, સંભળાવો કહ્યું. તમને ઇમરાન શૈલેષ પરમારે શું કર્યું? શૈલેષ પરમાર તો ચાલો ગયા, ઇમરાન ખેડાવાલાએ તો ચોખ્ખું કીધું. દીક્ષિતભાઈ મારા અમે જે ધારાસભ્ય આવી અપીલ કરી તો મેં કહ્યું છે એમને કે આ રીતે ના અપીલ કરાય, પરંતુ હું આપને કહું, અરે ભાઈ હું ચર્ચમાં જાઉં તો એક પ્રાર્થનાની પદ્ધતિ છે, હું ગુરુદ્વારામાં જાઉં તો એક પદ્ધતિ છે, હું મંદિરમાં જાઉં તો બીજી પદ્ધતિ છે, હું મસ્જિદમાં જાઉં તો બીજી પદ્ધતિ છે, હું બહાઈ ધર્મમાં જાઉં તો બીજી તો જેના જે પદ્ધતિ હોય, મને લાગે છે કે ગુજરાતના લોકોએ પણ માનસિકતા બદલવી લાલજીભાઈ, જોઈએ. લઘુમતી મતદારોએ વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એ મતદારોને પોતાના તરફ લઈ જવા પૂરા પ્રયત્ન કર્યા. આ કેટલું યોગ્ય રાજનીતિમાં? મને લાગે છે કે લઘુમતી બહુમતીમાંથી બહાર આવીને ગુજરાતના લોકોના શિક્ષણ, રોજગાર, સુરક્ષા, આ બધા મુદ્દાઓ, સ્વાસ્થ્ય જે છે, આનાથી વિશેષ કોઈ મુદ્દા જ નથી. ગુજરાતનું લોકતંત્ર ખતરામાં છે. ગુજરાતમાં ગુંડા રાજ ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર ધારાસભ્યો પોતે મતદાન મથકોમાં જઈને પ્રચાર કરે છે. ગુજરાતના અનેક મુદ્દાઓ છે. આ સરદાર ગાંધી સરદારના ગુજરાતમાં એક ગોડસે અને સાવરકરગીરી કરે એ બરાબર નથી. એટલે આપણે ગુજરાતના લોકોના મૂળભૂત મુદ્દાઓ, કેમ આખા મોરબી જિલ્લામાં, જામનગર જિલ્લામાં ખેડૂતો છે, ત્યાં કે ભાઈ ત્યાંના ખેડૂતોના જમીનના મુદ્દાઓ છે, કચ્છમાં જમીનના મુદ્દાઓ છે, પાણીના મુદ્દાઓ છે, છોટાઉદેપુર કે દાહોદ હોય તો ત્યાંના લોકોની મજૂરીના, રોજગારના સવાલો છે, બેન દીકરી પર થતા બળાત્કારના સવાલ. મને લાગે છે મુદ્દાથી ભટકીને કોઈ પણ વ્યક્તિ હોય, એ કોંગ્રેસનો હોય, ભાજપનો હોય કે ખાવણાની હળિયું જે હમણાં વિખાઈ ગઈ રહ્યો હોય, તો પણ આ ન જ કરવું જોઈએ. હું એવું બહુ દ્રઢપણે માનું છું. બિલકુલ. અલ્પેશભાઈ, આમ આદમી પાર્ટીએ મરણિયા પ્રયાસ કરી લીધા સુરતની અંદર કે ગમે એમ થાય છેલ્લે મુસ્લિમોના વોટ તો લઈ લેવાના છે, અને આખું કાવતરું પણ તમારે ત્યાં થયું. શું લાગે છે ઈવીએમમાં શું કેદ થયું હશે? જો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, પેલા લાલજીભાઈ જે વાત કરી એની હું વાત કરું કે એ જે કહે છે કે અહીંયા જે પ્રકારની કામગીરી છે, વિકાસ નથી થયો, ગુંડાશાહી છે, એ પોતે કારમાં જે ફરી રહ્યા છે ને 7 જિલ્લાની પાર્ટીએ એમને જવાબદારી આપી છે. જો 7 જિલ્લાની જવાબદારી તમારે નિભાવવી હોય તો સારું ટ્રાન્સપોર્ટ જોઈએ, સારા રસ્તા જોઈએ. આજે એ સરકારે પૂરા પાડ્યા છે એટલે તમે 7 જિલ્લામાં ફરી શકો છો. જો તમારી સરકારના આજે 35 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારના રોડ રસ્તા હોય ને તો 7 જિલ્લાની અંદર તમે જવાબદારીમાં જઈ પણ ના શકો, પહોંચી પણ ના શકો, એટલે તદ્દન ખોટી વાત છે. અત્યારે આપણી ટીવીના જે ડિસ્પ્લે ઉપરથી તમે જે રસ્તામાં ફરી રહ્યા છો ને એ સરકારની દેન છે. બીજી વાત, ધર્મની જે એમણે વાત કરી કે સર્વ ધર્મ સંભાવ છે, સ્વાભાવિક છે, હું માનું છું સર્વ ધર્મ સંભાવ છે, પણ જ્યારે કોઈ ક્રિશ્ચિયન ઉમેદવાર છે ધર્મ પરિવર્તન કરે છે અને એસટી ની રિઝર્વ સીટ ઉપર લડવા આવે છે તો એ ક્યારેય ના ચલાવી શકાય. ધર્મ તો બધા જ સારા છે, દરેક પોતાને ફોલો કરે છે, દરેકને પોતાના આદર્શ છે, પોતાની પૂજા, રીતિ, વિધિ, પ્રાર્થના, એ બધું અલગ છે. આજે હું જે વોર્ડમાં બેઠું છું એ વોર્ડની અંદર આમ આદમી પાર્ટીનો માંડવી રહેતો 150 કિલોમીટર દૂર રહેતો ઉમેદવાર સુરત શહેર પ્રમુખ એને ભાડા કરાર કરીને આપે છે, અને એ ઉમેદવાર પોતે ક્રિશ્ચનની મશીનરીનો સ્થાપક છે, એસઓઆઈ કરીને એનું ગ્રુપ ચલાવે છે, પોતે ક્રિશ્ચન બને છે. ઇવન સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે કે તમે જયારે કોઈ ધર્મ પરિવર્તન કરીને ફોલો કરો છો તો તમને રિઝર્વેશનના લાભો મળવા પાત્ર નથી. છતાં પણ આવા ઉમેદવારો હિન્દુ વિસ્તારમાં આવીને ચૂંટણી લડવા આવે. તો આ ધર્મની વાત છે. ત્રીજી જે વાત થઈ આરોગ્ય, શિક્ષણ ને તેની વાત, તમે જે રોડ રસ્તા ઉપર જઈ રહ્યા છો એ રોડ રસ્તા માપવાની, કોઈ પણ સરકારી સ્કૂલમાં ગાડી ઉભી રાખવાની હું તમને છુટ્ટી આપું છું. એક સરકારી સ્કૂલની અંદર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પણ ઘૂસીને ચેક કરી લેજો કે ત્યાં ડિજિટલ બોર્ડ ને ડિજિટલ શિક્ષણની વ્યવસ્થા આ સરકારે ઊભી કરેલી છે. આ સરકારે ડિજિટલ બોર્ડ સાથેની વ્યવસ્થા ઊભી કરેલી છે. હસવું એ વસ્તુ અલગ છે, 35 વર્ષથી તમે હસી રહ્યા છો. કામ કરવું એ વસ્તુ અલગ છે. 35 વર્ષથી સત્તાથી દૂર છો, તમે હસી શકો છો, મજા મસ્તી કરી શકો છો. લાલજીભાઈ, ખૂબ સારી બાબત છે, પરંતુ એ પણ વિચારવું જોઈએ કે આજે કોંગ્રેસ સુરત શહેરમાં 0 છે. 0. 5 વર્ષની અંદર એક પણ સીટ નથી આવી, 0 છે. એટલે માત્ર ને માત્ર જે પણ પાર્ટીઓ પોતાના કામ કરે છે, પોતાની વિચારધારા છે, વિચારસરણી છે, એને સ્વીકારવી પડે. કામની રાજનીતિમાં હોઈ શકે કે ઘણા કામો ન પણ થયા હોય, તો સામે ઘણા કામો પણ થયા પણ. લાલજીભાઈ, અલ્પેશભાઈની વાતની એટલે એક સારી વાત એ છે કે અમે તૂતું મેં ભાષા બીજા જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કરતા હોય
એ પ્રકારે અલ્પેશભાઈ નથી કરતા, એટલે એના માટે ધન્યવાદ. અલ્પેશભાઈ, આજથી મને યાદ છે 15 થી 17 ના ગાળામાં આપે ભારતીય જનતા પાર્ટીની જે તોડ ફોડવાના કાર્યક્રમો જે કરેલા, અને એના મારી બધા જ પુરાવા, અને એનું કારણ છે જાણો છો કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકોના શોષણ કરવા સિવાય કઈ નથી કર્યું. ગુજરાતમાં 50% બાળકો શોષણ શાળામાં ભણે છે. શોષણ શાળા એટલે ખાનગી શાળા. તમે ને હું સરકારી શાળામાં ભણ્યા છીએ, મને ખાતરી છે તમે બી ભણ્યા છો, હું પણ ભણ્યો છું, કે એકદમ મફત શિક્ષણ સરકારી શાળામાં મેં લીધું છે. આજે બાળકો એના મા બાપ લૂંટાઈ રહ્યા છે. બધી જ ખાનગી શાળાઓ એ ગુજરાતની કોંગ્રેસના કેટલા નેતાઓ છે કે જે ખાનગી સ્કૂલો ચલાવે છે, કોલેજો? કોંગ્રેસના પ્રદેશના કેટલા નેતાઓ છે કે જેને ખાનગી શાળા કોલેજો ચાલે છે? બિલકુલ હશે, બિલકુલ હશે, હું પણ માનું છું. પણ મારું કોંગ્રેસના પ્રદેશના જે પણ નેતાઓને શાળા કોલેજો ચાલે છે બંધ કરી દો. હું એમાં સહમત, અને હું તો કહું છું, આચરણવાળી વાત જોઈએ, આચરણવાળી. આપણું આચરણ ન હોય તો વાત કરે. ના, જો વચ્ચે નહીં બોલું હું તમારામાં. પણ મારો એક નિયમ તમને કહું, આજે કોંગ્રેસના કાર્યકર તરીકે હું એક પડકાર ફેંકું કે ભારતીય જનતા પાર્ટી જો ખરેખર લોકોનું હિત ઈચ્છતી હોય તો એક કોંગ્રેસનો હોય નેતા કે પછી ભાજપનો હોય, બધી શાળાઓનું સરકારીકરણ, જેમ ઇન્દિરા ગાંધીએ બેંકોનું સરકારીકરણ કર્યું હતું એક ઝાટકે, એમ ગુજરાતની સરકારી ખાનગી શાળાઓનું સરકારીકરણ કરી નાખો. અમારો એક પણ વ્યક્તિ વિરોધમાં આવશે તો હું આની આડો ઉભો રહીશ કે ભાઈ લોકોના હિત માટે તમે જતું કરો, હું એ કરાવડાવીશ. બીજું જે છે કે આખું તમે જે વાત કરી રસ્તાઓ, આપ સૌ જાણો છો કે 1980 પહેલા ગુજરાતનું એક પણ ગામ એવું નતું કે જ્યાં રસ્તાઓ ના પહોંચ્યા હોય, બસ ના પહોંચી હોય, અને 85 માં લાઇટનો થાંભલો ના પહોંચે. આ તો એના જેવું છે. બાપાએ બધા પાયા બાયા પૂરીને ધાબુ બાબુ ભરીને તૈયાર કરીને મકાન તૈયાર કર્યું હોય, અને ઉપર કલર કામ કરી અને એમ કે મેં બંગલો બનાવ્યો. એ બંગલો બાપાએ બનાવેલો તો ખાલી કલરનું કામ છે, બેટા આવીને કર્યું છે, અને છતાંય બેટો ઢોલ નગારા વગાડીને એમ કે આ બંગલો મેં બનાવ્યો. અને બીજું, તમે હું સૌ સૌરાષ્ટ્રમાંથી આવીએ, ખેડૂતો છીએ, આપણે ખબર છે કે બાપાએ થોડી ઘણી જમીન જે રાખેલી હોય એમાંથી 5 વીઘા ઓછી કરી અને પછી એમ કે હવે મેં સુરતમાં ને અમદાવાદમાં બંગલો લીધો. પહેલા બાપાનું બચાવેલું વેચી માર્યું. એમ ગુજરાતનું અનેક જગ્યાએ વેચ્યું, ગુજરાતના સંસાધનો વેચ્યા, ગુજરાતના પોર્ટ વેચ્યા, ગુજરાતમાં શું વેચવાનું બાકી રાખ્યું છે? ગુજરાતના લોકોનું બધું વેચીને. બીજું એક નવાઈ લાગશે તમને કે આપણે ગુજરાતીઓ જન્મીએ ને ત્યારે 50,000 નું દેવું લઈને જન્મીએ છીએ. આ ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં જે તાગડ ધમના કર્યા છે, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દરેક વ્યક્તિ 50,000 નું દેવું લઈને જન્મે ગુજરાતમાં, અને તેમ છતાં આપણે બીજું 40% બાળકો ગુજરાતમાં ભૂખ્યા રહે છે. એ આંકડો સરકારી છે. તો મને એમ થાય ચાલો વિકાસ કોનું? આ ગુજરાતના બાળકો 40% ભૂખ્યા, અડધા બાળકો ખાનગી શાળામાં ભણે, ગુજરાતનું બાળક 50,000 નું દેવું લઈને જન્મે, તો પછી વિકાસ કોનો? અદાણીનો, અંબાણીનો કે ભાજપના મોટા મોટા નેતાઓનો? આ ચર્ચાનો સવાલ. લાલજીભાઈ, આજે વોટિંગ થયું છે 28મી, આ બધાનો જવાબ મળશે તમને. અલ્પેશભાઈ ટૂંકમાં વિનોદભાઈ પાસે ખાલી વોટિંગ માટે એક જ લાઈન કહું, વોટિંગ માટે એક લાઈન, પછી લાંબુ નહીં બોલું હું. આજે ગુજરાતના લોકોએ, તમે જુઓ, ગ્રામીણ જનતાએ વોટિંગ સારું કર્યું છે, કારણ કે લોકો ડેમોક્રેસીને, મને લાગે અર્બન લોકો છે એમાં આપણે જે પ્રકારની જાગૃતિ હોવી જોઈએ એ જાગૃતિનો અભાવ છે, એ હકીકત છે. એ બધી પાર્ટીએ સ્વીકારવું પડે કે અર્બન વોટર મત આપવા કરતા વાતો કરવામાં વધારે રસ થાય. ઓપિનિયન મેકર ખરો પણ મતદાર નહીં. પણ એનો પ્રોબ્લેમ એટલા માટે શરૂ થયો કે ભાજપના અને ખાસ કરીને ગુજરાતના નેતા હોય અને રાજકારણના આજકાલના નેતા હોય વ્યક્તિને મતદાર તરીકે. જી, મારે એક શિક્ષણ વાળી વાત કરવી છે. જેમણે શિક્ષણની વાત કરી, તો પહેલા કોંગ્રેસની જે રાજ્યમાં સરકારો છે ત્યાં તમે ખાનગીકરણ પૂરું કરી દો. કોંગ્રેસની જ્યાં સરકાર છે ને ત્યાં માત્ર સરકાર હસ્તકની શાળા, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો એવું કરી નાખવું જોઈએ. ઉદાહરણ આપણે પેશ કરવું જોઈએ, નહીં કે આપણે કોઈને સલાહ આપવી જોઈએ. બીજી વાત, એમને જે વાત કરી બાપ દીકરા વાળી, તો આજે 25-30 વર્ષથી કોંગ્રેસ નીકળી ગઈ છે. બાપ દીકરા પછીની આજે ત્રીજી પેઢી પ્રપોત્રની આવી ગઈ છે. એટલે બાપ દીકરાની વાત હવે જૂની થઈ ગઈ, એનાય છોકરા આજે ત્રીજી પેઢી આવી ગઈ છે. એટલે તમે જે થાંભલાની વાત કરો છો ને કે અમે લાઇટના પોલ નાખ્યા, ના નાખ્યા, એ લાઇટના પોલ 3 વાર બદલી ગયા. અત્યારે એનું નામું નિશાન પણ નથી. 35 વર્ષની અંદર સરકારની અંદર સમજો કે તમારી કોઈ પણ ની સરકાર હોય. અલ્પેશભાઈ, આ મુદ્દો પ્રચારનો છે, હવે પ્રમદી ખબર પડશે, પણ મારી પાસે સમયનો અભાવ છે. મારી ઈશુદાનભાઈ ગઢવીને જોડવા છે, તો લાલજીભાઈ
એટલે અલ્પેશભાઈ આ બંનેનો આભાર. વિનોદભાઈ આપ જોડાયેલા રહેજો, કારણ કે પત્રકારો તો આપ સાથે બેસી શકે, રાજકીય પક્ષો નથી બેસતા. પણ આપ બંનેનો આભાર. આ બંનેનો- 28 પાછા મળીશું. આ બંનેની આજે મારે એક નાનકડી વાત કરવી છે. હા પ્લીઝ વિનોદભાઈ. તમે જોડાયેલા જ રહ્યો, આપણે જોડાવાનું નહીં, છે. નહીં, આ બંને મિત્રો છે ને એમની જોડે એક નાનકડી વાત. અત્યારે જે આપણી ચર્ચા ચાલી ને, હા, બોલો, 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 અત્યારે જે ફટાફટ બોલો. ચર્ચા, એ જ પ્રકારે આ વખતની ચૂંટણીનો પ્રચાર ચાલ્યો છે. મુદ્દાઓ શું હતા ને કઈ બાજુ લઈ ગયા. અલ્પેશભાઈ એક વસ્તુ કહું, 30-35 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે, એટલે હવે જૂની સરકારે શું કર્યું, કારણ કે એ વખતની જે પ્રસ્તાવિત હશે, પણ હવે તો ઘણું બધું એ બદલાઈ ગયું. બિલકુલ. હું એ જ કહું છું, લાલજીભાઈ. બદલાઈ ગયું. અલ્પેશભાઈ, આ બંનેનો આભાર. એક લાઈન Yes, એક લાઈન હા, બોલો, બોલો, બોલો. અલ્પેશભાઈ અને ભાઈ કિશન, એક લાઈન મેં કીધું, માલધારી તરીકે અમે 3 વર્ષે આખલો બદલી નાખીએ. આપણે 3 વર્ષથી એના એ આખલા રાખ્યા છે ને, એનો પ્રોબ્લેમ છે. નહીં, આપણે નેતાઓને આ ભાષામાં ન વણવા જોઈએ. પણ આ તરફની ભાષા છે. હા બિલકુલ. પણ લાલજીભાઈ અને અલ્પેશભાઈ બંનેનો આભાર. હવે 28 જોશું કે તમારા બેમાંથી પાછું કોણ આ સ્પીડમાં એટલું હસતા હસતા અમારી સાથે વાત કરે છે. બંનેનો આભાર. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાયા છે. ઈશુદાનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. વિનોદ દેસાઈ પણ જોડાયેલા છે. ઈશુદાનભાઈ, શું સૌથી ઓછું મતદાન 52 થી 54% મતદાન આમ આદમી પાર્ટીને ફાયદો કે નુકસાન? જો આમ આદમી પાર્ટીને નુકસાન કરતા મતદાન જે ટકાવારી ઘટી છે એ શાસન પ્રત્યેનો રોષ બતાવે છે. જ્યાં જ્યાં પણ મતદાનની ટકાવારી ઘટે એનો અર્થ એ થયો કે લોકોને શાસન કરે છે, તાનાશાહી કરે છે, પોલીસનો દુરુપયોગ કરે છે, લોકોના મુદ્દાઓ પર ચૂંટણી નથી લડતો, ખોટા ઈશુદાનભાઈ, આપનો અવાજ બ્રેક થઈને આવે છે. થોડી જગ્યા બદલીને આપો ને. આપ થોડા ઘરની બહાર નીકળી જાઓ તો થોડું, કારણ કે નેટવર્કમાં તમારો અવાજ નહીં આવતો પ્રોપર. વિનોદભાઈ, તમે કોઈ વાત રાખતા હતા, તમે ફર્યા. શું મુદ્દાને શું લાગે છે વિનોદભાઈ? મારી વાત એક બહુ સ્પષ્ટ છે કિશનભાઈ, દીક્ષિતભાઈ. આ વખતનું જે વોટિંગ છે ને, એ કંઈક બદલાવ સાથેનું વોટિંગ છે, એ ફાઇનલ છે. હું એવું નથી કહેતો કે આનાથી સત્તા પરિવર્તન થશે, કારણ કે ઈશુદાનભાઈ જો સાંભળતા હોય તો મારે જયારે એમની જોડે ચર્ચા થઈ ત્યારે પણ એક ઘણો બહોળો વર્ગ કોઈને કોઈ કારણસર નારાજ હતો, પણ ફરી પાછું જે આપણે છેલ્લી વિધાનસભાની ચૂંટણી જોઈ, જો એ નારાજ વોટ છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ડિવાઈડ થયો છે, તો પરિણામમાં કોઈ જાજો ફરક પડવાનો નથી. હા, જે જીતની સરસાઈ હતી એ ખૂબ બધી ઘટશે. ઘણી બધી સીટો એવી હશે કે જ્યાં અણધાર્યા પરિણામો આપણને જોવા મળશે, અને મહાનગરપાલિકાઓમાં પેનલો તૂટતી આપણને મોટા પાયે દેખાશે. કારણ કે કેન પ્રકારે ઘણી બધી શહેરોની સમસ્યાઓ, ગામડાની સમસ્યાઓ, ખેડૂતોની સમસ્યાઓ, વ્યાપારીઓની સમસ્યાઓ હોય કે પછી, એટલે સમસ્યાઓ ઘણી હતી. જે વોટિંગ થયું છે તે ખૂબ જ એક બદલાવ માટે થયું છે, પણ એ બદલાવ કેવી રીતે આવશે એ હવે મતદાનની જે તારીખો છે એ દિવસે ગણતરીમાં આપણને એનો અંદાજ આવે. ઈશુદાનભાઈ, તો બિલકુલ મારું હવે નેટવર્ક આવતું હોય તો હું એટલે એ કહેતો હતો કે ભાઈ જે રીતે મતદાનની ટકાવારી ઘટી છે, કારણ કે શહેરી મતદાર લોકોને પણ ભાજપ છે એનો વિશ્વાસ ધીરે ધીરે ભાજપ પ્રત્યે તૂટતું જાય છે. તૂટતું કેમ જાય છે? કારણ કે ભાજપે કામ એવા કર્યા. માન લો કે ઈશુદાનભાઈ, તમારો અવાજ મારા સુધી પ્રોપર નથી આવતો. તમે થોડીક જગ્યા બદલશો તો, થોડા નેટવર્કમાં આવશો તો તમારો અવાજ પહોંચશે. બાકી ક્યાંક પછી બધા સોશિયલ મીડિયા એવું કોમેન્ટમાં એવું લખશે કે આમ આદમી પાર્ટીનો અવાજ દબાઈ દીધો એવું લખશે. આપણે પ્રોપર વાત કરવી છે, તમે બોલો થોડા. હવે આવે છે, જગ્યાની બહાર નીકળશો તો આવી જશે. આવે છે. નહીં, આ નેટવર્ક આ જગ્યા એવી છે કે જ્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ જી જી ઈશુદાનભાઈ. છે. હા, બોલો બોલો. પણ હું એમ કહેતો હતો કે જે રીતે શહેરી મતદારો છે એનો પણ ભાજપે જે વિશ્વાસ જીતેલો હતો એ તૂટતો દેખાય છે. બીજું કે આમ આદમી પાર્ટી પ્રત્યે ભાજપે ખૂબ, તમે જુઓ 150-200 લોકોને જેલમાં નાખી દીધા, બધાને એફઆઈઆરો થઈ, એટલા બધા કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆરો થઈ, નેતા એફઆઈઆરો થઈ, બધા ધાક ધમકીઓ આવી, બધું થયું છતાંય આમ આદમી પાર્ટી અડીખમ ઊભી રહી. અને મને લાગે છે કે આમ આદમી પાર્ટી અત્યાર સુધીનું સૌથી બેસ્ટ પરફોર્મ આ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરશે.
ઈશુદાનભાઈ, છેલ્લી ઘડીએ જે વિડીયો આવ્યા એ વિડીયો આમ આદમી પાર્ટીના એજન્ડાના હતા? ક્યારેય આમ આદમી પાર્ટી આવી રાજનીતિ નથી કરતી. કોણ કરે છે એ કહેવાની જરૂર નથી. ગુજરાતની જનતાને બેખૂબી ખબર છે. તમારામાંથી 5 ફોન તમે કરજો, તમે જુઓ નિમ્ન કક્ષાની રાજનીતિ કોને કહેવાય ની ભાજપે છે. પણ ભાજપ આ વખતે ભૂલ ખાઈ ગઈ. એને ખબર નથી કે હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે, પ્રજા સમજદાર થઈ ગઈ છે, પ્રજા બધું સમજે છે. તમે એકવાર આવા ગતકડા કરો તો ચાલે, 2 વાર ચાલે. 30 વર્ષથી આ ગતકડા નથી ચાલતા. અને જે રીતે એમણે જે ખોટા પોસ્ટરો અને આ બધું જે ષડયંત્રો કર્યા હતા, ગુજરાતની જનતાને બધી બેખૂબી ખબર છે. અને ગુજરાતની જનતા એટલે જ કહું છું કે એનાથી રોષે ભરાય અને 28 તારીખના પરિણામમાં ખૂબ સારા પરિણામ આવશે. એટલું કહી શકાય કે ભાજપે આમાં સામ દામ દંડ ભેદ રૂપિયાનો બેફામ ખર્ચો કરવો, સત્તાનો દુરુપયોગ કરવો, આ બધું કરી છે, છતાંય એના પરિણામ એને નહીં આવે. જી હેલો, કેમ આ પ્રકારની ઘટનાક્રમ? ઈશુદાનભાઈ, અવાજ કપાઈ ગયો, શું કહ્યું? એમ કહો કે હિન્દુ મુસ્લિમ વાળા વિડીયો આવા, કેમ આમ આદમી પાર્ટીમાં આવો ઘટનાક્રમ થયો? આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી ગઈ છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ આપી હતી કે આમાં નથી કરાવ્યા, અમે આવું કોઈ સમર્થનની વાત સાંભળો, આમાં કોઈ નહીં. ગુજરાતની જનતા બધું જાણે છે. આ બધા ખેલ દરેક ચૂંટણીમાં ભાજપ કરતું આવ્યું છે, નથી કરતું આવ્યું નથી. બીજું કે આમ આદમી પાર્ટી ને જ આ વખતે ટાર્ગેટ કેમ કરવામાં આવ્યું? કોંગ્રેસને પ્રોવાઈડ કર્યા હતા ઉમેદવારો, કોંગ્રેસને એક પણ જેલમાં ન નાખ્યા. તમે જુઓ બધી આખું ષડયંત્ર જુઓ તમે ખેલ. પણ એનો 28 તારીખે મને લાગે છે કે પ્રજા જવાબ આપશે. ઈશુદાનભાઈ, શું પરિણામની અપેક્ષા છે? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા કેવા પરિણામોની આશા છે? ક્યાં કેવું આપનું પ્રદર્શન? બિલકુલ, મને સુરતમાં ખૂબ સારું પરિણામની આશા દેખાય છે, રાજકોટમાં ખૂબ દેખાય છે, જામનગરમાં દેખાય છે. તમે જુઓ મહાનગરપાલિકાઓ સાથે સૌરાષ્ટ્રમાં જિલ્લા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મ કરી રહી છે. હું અત્યારે ગામડાઓમાં જ હતો, અહીંયા બધા વિસ્તારમાં, એમાં ખૂબ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યું છે. બીજું પણ અમે જ્યારે રિવ્યુ લીધું છે, મેં 4 વાગે મારું રિવ્યુ લીધું ત્યારે પણ અત્યાર સુધીનું મેં કહ્યું એમ આમ આદમી પાર્ટીનું બેસ્ટ પરફોર્મન્સ. ઈશુદાનભાઈ, પણ એક વાત કે સુરતમાં આટલું પરિણામ સારું છે, ઈશુદાનભાઈ કેમ સુરતમાં એક દિવસે પ્રચારમાં દેખાણા નહીં? અમારે અત્યારે અમે પહોંચી જ શકીએ એવી સ્થિતિમાં નહોતા. અમારા માટે અત્યારે અમે, કારણ કે સૌરાષ્ટ્ર આખું, હું સૌરાષ્ટ્ર બહાર હું પણ નથી જઈ શક્યો. છેતરભાઈ છે એ ત્યાં પટ્ટામાંથી બહાર નથી શકે. અમે 5 લોકો છીએ, સ્વાભાવિક છે. એટલે અને દિલ્હીથી પણ મનીષજી ઓર સંજયસિંહને પણ બોલાવ્યા હતા. જ્યાં એક વ્યક્તિ કોઈ પણ લીડર હોય છે ત્યાં બીજાને આ વખતે અમે ભેગા કર્યા નથી, એટલા માટે કે તોય અમે નથી પહોંચી શક્યા. તોય કેટલી જગ્યાએથી એવી કમ્પ્લેનો આવી છે કે સાહેબ અહીંયા તમે ન આવી શક્યા, અહીંયા એક સભા ન કરી શક્યા, અહીંયા સભા ન કરી શક્યા, કારણ કે બધાની લિમિટેશન હતી. બિલકુલ, મેં ફોનથી લગભગ ઓછામાં ઓછી 40 જેટલી સભાઓ મેં ફોનથી સંબોધન કરી હશે, ઈશુદાનભાઈ, માઇક ઉપર રાખીને. 9,800 જેટલી બેઠકો છે, કેટલી બેઠકોની આશા? 750 જેટલી બિનહરીફ થઈ ગઈ છે. અમે 566 ઉમેદવારો છેલ્લે અમારે મેદાનમાં રહ્યા હતા. જો કેટલીક જગ્યાએથી પ્રલોભનો લોભ લાલચ ડરાવી ધમકાવીને ખેલ પણ કર્યા હતા. પણ મેં કીધું એમ કે ખૂબ સારું પરિણામની આશા છે અને આ ગુજરાતની જનતાની જીત હશે. આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે. બદલાવની શરૂઆત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી થશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપને ખબર પડી જશે. આમ તો પડી જ ગઈ હતી, આઈબીના રિપોર્ટ પણ હતા. એટલા માટે તો આમ આદમી પાર્ટી ઉપર જાણે એટલા બધા ષડયંત્રો કર્યા કે આનું આ કાંડ થયું, ફલાણું કાંડ થયું, ત્રીજું કાંડ થયું. તમે વિચાર કરો, એ દેખાતું જ હતું. ભાજપનો ડર સ્વાભાવિક છે અને 26 તારીખે પરિણામ આવશે, પરિણામનો દિવસ હશે, ત્યારે મને લાગે છે ગુજરાત જનની જીત થશે ને બદલાવ થશે 2027. વિનોદભાઈ, તમારી છેલ્લી કોમેન્ટ, કોને ફાયદો, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપ?
જે વોટિંગ થયું છે કોને મળશે એ પ્રજાના મનમાં છે. કારણ કે જયારે વિશુદાનભાઈ અને અમે મળ્યા ત્યારે પણ આ વાત થઈ હતી. એક વોટ વિરોધનો ચોક્કસ છે, પણ એ વોટ ક્યાં ડાયવર્ટ થાય તે કહેવું અત્યારે, કારણ કે જયારે ઓન કેમેરા લોકો કંઈક અલગ બોલે છે. હવે પ્રજા પણ બહુ શાણી છે, મતદાર બહુ શાણો છે, એ બધા જ રાજકીય પાર્ટીઓને આવકારે છે, બધા જ નેતાઓને આવકારે છે, બધા જ. આપણે સુરતમાં જ જોયું હતું, એક ભાઈ હતા, એ 3 પાર્ટીનો પ્રચાર કરતા હતા. એટલે લોકો પોતાના દિલમાં નક્કી કરીને બેઠા છે કે મારે આ કરવું છે, પણ એ જે પરિણામ છે એ ક્યાં, જે વિરોધ છે, જે ગુસ્સો છે, એ ક્યાં ડાયવર્ટ થયો, આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં. અને બીજું, કિશનભાઈ, દીક્ષિતભાઈ, આ જે ચૂંટણીઓ છે ને એ પક્ષ કરતા વ્યક્તિ પણ મહત્વનો હોય છે. મોટા ભાગની જગ્યાએ પક્ષ તો ખરો જ, પણ મજબૂત વ્યક્તિ હોય એ કદાચ બીજી કોઈ પાર્ટીમાંથી હોય. મારી વિચારધારા અલગ, કારણ કે આમાં ક્રોસ વોટિંગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં સાથે વોટ નાખવાનો હોય છે, એવી જ રીતે અહીંયા બોર્ડમાં 4 વોટ નાખવાના હોય છે. એટલે ક્રોસ વોટિંગ ભયંકર થશે, કારણ કે મને ગમતો વ્યક્તિ કોઈ બીજા પક્ષમાંથી ઉભો છે, મારી વિચારધારા આ પક્ષની છે, પણ મારા ગમતા, એટલે ક્રોસ વોટિંગ 2 વોટ અહીં પડશે, 1 વોટ અહીં પડશે. એટલે ક્રોસ વોટિંગ ખૂબ થશે, કારણ કે આ ચૂંટણીઓમાં જેટલો પક્ષ મહત્વનો છે એનાથી વધારે મહત્વનો વ્યક્તિ છે. કોણ એવો વ્યક્તિ છે જે પોતાના માટે લડ્યો છે? ઘણી જગ્યાએ સંબંધોના પણ સરવાળાઓ અહીંયા થતા હોય છે. એટલે એક વાત ચોક્કસ છે કે એન્ટી ઇન્કમ્બન્સી અથવા તો સરકાર પ્રત્યે કોઈ પણ રીતની નારાજગી એક વોટમાં તબદીલ થઈ, પણ એ ક્યાં ગઈ? આમ આદમી પાર્ટીમાં ગઈ કે કોંગ્રેસમાં ગઈ, એ કહેવું થોડું મુશ્કેલ. બિલકુલ. વિનોદભાઈ અને ઈશુદાનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ, અમારી સાથે ચર્ચા કરી બદલ. પરંતુ વિનોદ દેસાઈનું છેલ્લું કહેવું એવું હતું કે આ વખતે પક્ષ કરતા શખ્સ મોટો રહેશે, કે કયા પાર્ટીમાં કયો શખ્સ મોટો છે અને કેને આપણા માટે કામ કર્યું છે, અડધી રાતનો હોકારો કોણ છે, અને તેને જ લઈને આમાં મતદાન થયું છે. વોટિંગ પેટર્ન તમામ લોકોને કન્ફ્યુઝ થયું હોય છે, કારણ કે એ બમ્પર એ જગ્યા પર આવીને ઉભા રહી ગયા છે. 52 થી 54%. કદાચ કિશન પહોંચાડું તો 60% વોટે એવી કોઈ સ્થિતિ નથી છેલ્લા આંકડા પ્રમાણે. પણ ઓછું વોટિંગ એ કોના માટે ફાયદાકારક? ભાજપ, કોંગ્રેસ કે આપ? એ 28મીના પરિણામોમાં ખબર પડશે. પરિણામો જોતા રહેજો ન્યૂઝરૂમ પર, અને આવતીકાલે સચોટ એક્ઝિટ પોલ, સચોટ એનાલિસિસ એક જિલ્લા પંચાયત અને એક મહાનગરનું આવતીકાલે ન્યૂઝરૂમ પર નિહાળી શકશો. તો ન્યૂઝરૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટીવી પર પણ જોતા રહેજો 28મી દિવસભર ન્યૂઝરૂમ. નમસ્કાર.